જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો જે મામલો છે, આ ભયાવહ હુમલાએ ટૂર ઓપરેટરોની ચિંતા વધારી દીધી છે. ટ્રાવેલ્સ માલિકો પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચિંતામાં મુકાયા છે. પ્રવાસીઓને હાલ હોટલ બહાર ન નીકળવા તંત્રની કડક સૂચના છે. સુરક્ષાકર્મીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન. કોઈ પણ પ્રવાસી બહાર નીકળે તો હોટલ માલિક પર કાર્યવાહીની સૂચના. પ્રવાસીઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને વારાફરતી પ્રવાસીઓને પહેલગામથી સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરાશે. તો સમગ્ર મામલે અમદાવાદના પ્રસિદ્ધ ટૂર ઓપરેટર અજય મોદીએ જણાવ્યું છે કે હુમલાની ઘટના બની તેની થોડી વાર પહેલા જ તેમના 90 પ્રવાસીઓ તે જગ્યા પરથી નીકળી ગયા હતા અને તે તમામ હાલ સુરક્ષિત છે, પરંતુ તેમને ઝડપથી તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જમ્મુથી શ્રીનગરનો રોડ બંધ હોય, આર્મીના પ્લેનની મદદ લેવામાં આવે તેવી પણ માંગ મૂકવામાં આવી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અનેક વ્યક્તિઓના જીવ ગયા છે. ત્યાંની પરિસ્થિતિ કયા પ્રકારની છે, યાત્રિકો માટે આ પ્રકારનો હુમલો કેટલો જોખમી, આપણી સાથે જાણીતા ટૂર ટ્રાવેલ્સ સાથે જોડાયેલ અજય મોદી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. અજયભાઈ, સૌ પ્રથમ તો જે ઘટના છે તે ઘટનામાં હાલની પરિસ્થિતિ ત્યાં શું છે? ફૂલ સિઝન હતી, એપ્રિલ મહિનો હતો અને મે મહિનાની પણ પાછળ તૈયારીઓ ચાલી હતી અને કાશ્મીર સોલે કળાએ ખીલી ગયું હતું. પરંતુ અચાનક એક નજર લાગી ગઈ. અચાનક આટલો ઘાતક હુમલો, કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો અને પ્રવાસીઓના જે જીવ ગયા છે, બિચારા ફરવા આવ્યા હતા, ક્યાં ગયા હતા, ક્યાં ફરવા ગયા હતા અને ક્યાં પહોંચી ગયા. તમારી પણ ટીમ હશે, યાત્રિકો હશે. જ્યારે હુમલો થયો ત્યારની સ્થિતિ શું હતી અને હાલમાં પરિસ્થિતિ શું છે? ખાસ તો હું TV9ના માધ્યમથી આપ સૌને કહેવા માગું છું કે માતાજીની કૃપા ગણો. અમારા 90 પ્રવાસીઓ બાયુસરણ એના અડધો કલાકના ઇન્સિડન્ટ આજે બન્યો, હુમલો થયો એના અડધો કલાક પહેલાં જ એ લોકો પાછા આવ્યા હતા અને હોટલમાં લંચ લઈ રહ્યા હતા. બધા ઘોડા ઉપર ગયા, વહેલા ગયા અને વહેલા પાછા આવ્યા અને બધા જ અમારા યાત્રિકો, અમારી સાથે જોડાયેલા પ્રવાસીઓ બધા સલામત છે. પરંતુ કોઈ પણ પ્રવાસી છે એ આનંદ માટે નીકળ્યો છે, બાળકોને, ફેમિલીને લઈને નીકળ્યો છે. પ્રવાસીની કોઈ વ્યાખ્યા, કોઈ ઉંમર, કોઈ દેશ, પ્રાંત, ભાષા નથી હોતી. પ્રવાસી જે નીકળ્યો છે એનામાં ફક્ત એક જ હોય છે કે આનંદ, આનંદ અને આનંદ. અને એ આનંદના બદલે જ્યારે ટીવી ઉપરના કલ્પાંતના દ્રશ્યો જોવામાં આવ્યા ત્યારે એમ થયું કે બહુ જ ખરાબ થઈ ગયું અને આ કાશ્મીર ટુરિઝમ માટે બહુ જ નેગેટિવ એક સીમાચિહ્ન બની જશે, નેગેટિવ બની જશે. લોકો કાશ્મીરના નામથી ભડકશે અને લોકો. શું માનો છો હાલમાં જ્યારે સુરક્ષા કર્મીઓએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે, હાલમાં શું સ્થિતિ છે ત્યાં આગળ? કયા પ્રકારે યાત્રિકો સેફ છે? હું ગઈકાલે રાતે સતત મારી જે ટીમ છે, મેનેજમેન્ટ ટીમ, મારા મિત્રો સાથે, હું મારા ટીમના સભ્યો સાથે સંપર્કમાં હતો. તેમણે કીધું કે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ટોટલી કર્ફ્યુ જેવી હાલત છે. કોઈ પણ વ્યક્તિને હોટલની બહાર આવવા માટે એલાઉડ નથી અને એડવાઇઝરી અને વોર્નિંગ સાથે આપી છે કે જો હોટલમાંથી કોઈ પેસેન્જર, પ્રવાસી બહાર નીકળશે તો હોટલના ઓનરને અને હોટલના મેનેજરને અમે અંદર કરી દઈશું. એટલે હોટલના મેનેજરો પોતે પણ દરવાજા પાસે ઊભા રહ્યા હતા અને કોઈને એલાઉ નહોતા કરતા. કે યાત્રીઓને સેફલી ત્યાંથી રિમૂવ કરવા, ત્યાંથી લઈ જવા માટે, સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટેની શું વ્યવસ્થા છે? જુઓ, આપને ખ્યાલ હશે કે હમણાં છેલ્લા 5-6 દિવસ પહેલાં એક મેજર લેન્ડસ્લાઇડ થયું હતું રામબન પાસે. એના કારણે જમ્મુ શ્રીનગરનો જે વાઇડ હાઈવે છે, જે મોટો અને ફાસ્ટ સ્પીડવાળો હાઈવે છે, એ હાઈવે ડિસ્ટર્બ થઈ ગયો. એના લીધે જે કંઈ રસ્તા બંધ થઈ ગયા તો અત્યારે મોગલ રોડ જે ખોલવામાં આવ્યો છે પણ બહુ સાંકડો છે અને લગભગ એમાં 14 કલાક કરતાં, 16 કલાક કરતાં વધારે સમય લાગતો હોય છે. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે જેમ આર્મીના પેલા ડાકોટા ટાઈપના પ્લેન, મોટા પ્લેનો જે પેલા હોય છે કે આર્મી મૂવમેન્ટ માટે એકદમ જ સીટ વગરના પ્લેન, એવા પ્લેનની શ્રીનગરને જમ્મુ વચ્ચે મૂવમેન્ટ આપી દે. યાત્રિકોને હવે સુરક્ષિત રીતે વહેલામાં વહેલી તકે યોગ્ય જગ્યા પર ખસેડવામાં આવે અને તેમને તેમની નિયત ફ્લાઇટ કે ટ્રેનની ટિકિટ સુધી તેમને પહોંચાડવામાં આવે, તે વાત પણ એટલી જ જરૂરી છે. અને આ જ પ્રકારની માંગણી ટૂર ટ્રાવેલ્સના તમામ જે ઓપરેટરો છે તે પણ કરી રહ્યા છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.